આપણે હવાર વાસળી આવી ગઈ છીએ અને હિરલબેને રોટલી દઈ દીધી છે જો હિરલબેન રોટલી દે છે બીજી પડી હતી એ પણ દઈ દીધી કા હા આપણે તો હવારમાં ગાને રોટલી દઈ દીધી છે વાસળી અને પેપર ભરવા જવાનું છે તો આપણે પેપર ભરવા જઈએ છીએ એવું બધું છે આપણે જઈ જવું આ લેતી જા પણ આ ખોટખોટા કરવું લેતી જા આગળ આવતી નથી હાલો જો અમારે અહીં રસોઈ આવી જશે નાસ્તો ગુંદાનો સંભારો બનાવ્યો આય છે ઓ ભાઈ જો અમિતના પપ્પા ગુંદાનો સંભારો બનાવે છે ગુંદાનો સંભારો એક ભાવે બાકી એક હાથનું ભાવે નહીં અને આપણે હવારમાં એને આપણે ભાતે કરી દીધું ભીંડાનું શાક બનાવ્યું રોટલી કા આજ તો પાણી વાળવાનું છે પાછું ભાઈ પાણી વાળવાનું ખાતર નાખવાનું જો કેવો મસ્ત બને અમિતના પપ્પાને બહુ આવડે ગુંદાનો સંભારો કરવો હોય ને તો કોમેન્ટ કરજો એટલે અમિતના પપ્પા આવશે કા હા કેટલા વર્ષે વળી બનાવતા છે ને કે હા હું આવે અને આપણે એનું ટિફિન ભરીને પેક કરીને મૂકી દીધું જો અત્યારમાં ચલો ટિફિન તૈયાર કરી દીધું છે આપણે એને હવે ગુંદાનો સંભારો ખાલી નાખવાનો છે એ બધું છે અને અમિતભાઈ કેમ ગયા અમિત અને હજી આપણે કામ બધું પડ્યું છે કેમ કે હજી આપણે એનું ભાત કરવાનું હતું બપોરનું અમારું પણ હારો રાંધી નાખ્યું આજ અહીં તો અમિત અને અમિતભાઈને છે આજ રજા હાલો યુટ્યુબ ફેમિલી સવારના બધાને જય માતાજી કેમ છો બધા મજામાં ને મજામાં જજો અમે પણ મજામાં છીએ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે જો નાઈ ધોઈને નવરા થઈ ગયા છે સવારમાં બધું કામ પણ થઈ ગયું છે આપણે અને એટલા કપડાં ધોવાના હતા એટલા કપડાં ધોવાઈ ગયા છે અને અમિતભાઈને છે આજ રજા જો હાવ નિરાય તો પેપર છે પણ આજ રજા છે પણ વાસવાર ને ઉઠવું નથી હવે 10 વાગવા આવ્યા એમ અમિત એમ લ્યો આજ એને રજા છે એટલે નિરાજ છે એવું બધું છે તો બની આવી છે બ્લોગમાં જો આપણે ભણીને આવી ગયા છીએ અને આજ તો હતું અંગ્રેજીનું પેપર એટલે થોડુંક અઘરું પણ હતું ભરી દીધું અને આ ઘરે આવી ગયા અને મારા મમ્મી જો સાપ પડતો હું ખાલી હા અને બપોરાનું ચાલુ થઈ ગયું છે અને હું બપોરાનું પીરસવાનું ચાલુ કર્યું છે અને આપણે આ બરફ જામી ગયો છે આમાં નાખ દે ભીંડાનું શાક છે રોટલી છે આ કેરી બોળેલી છે ઠંડી ઠંડી સાઈઝ તો હાલો બધા બપોરા કરવા હાલો તો રોટલો થઈ ગયો છે અને આપણે ઉઠી ગયા છીએ અત્યારે વાગી ગયા છે 3 અને અમિતભાઈ જુઓ હું ઉઠી ગયા તો આવું કરે બેઠો બેઠો જો ફોન જોવાનું કામ જો હિરલબેન બેઠા બેઠા કાયતરા ખાઈ જવો એ બાબા ભૂખડ એટલા કાયતરા ખાઈ ગઈ એકલી જો હું એકલી નથી ખાતા હો એટલા ખાઈ ગઈ જો ભૂખ લાગી હતી મેં એકલી ખાતા એવું છે તો અમે ત્યાં ખાવા લઈ ગયા છે ને ભેગા તો છું ને એવું બધું છે કાલે અમિતભાઈ કાયતરા લેતા ફ્રીજમાં એવા ઠંડા મસ્તીના થઈ ગયા હતા જો અત્યારે બે બેન ભાઈ ઉઠીને ખાઈ લીધા બધું હાલો જો 5 વાગવા આવ્યા છીએ અને કામ બધું થઈ ગયું છે આપણે અને હિરલબેન ઉઠીને પાળે બેસી ગયા છે જો નીંદર આવે છે હે હા પાડે સમજો બોલો એને હજી નીંદર આવે છે 5 વાગવા આવ્યા તોય અને કાલે આપણે પાણીપુરી કરીને તો હિરલબેને ફૂદીનો આમ જો બધોય વાટી લીધો જો કેવો મસ્તીનો હતો ખાઈ રે ડોકા બધા લઈ લીધા અને ગુલાબડીમાં જો પાછા હવે ફૂલ આવવા મળ્યા છે બહુ થોડા થોડા માતાજીને ચડાવી છે પણ આવી નાની નાની કળીઓ હોય એટલે એવા કાંઈ તોડાય નહીં કાંઈ ને અમિતભાઈનો બર્થડે હતો તેથી તો બધાએ તોડી લીધા હતા કાલે તો પાણી આવ્યું હતું ને અમિતના પપ્પાએ પાણી પાયું હતું જામફળીને અને આપણે જોઈએ મોટું બધું જામફળ થઈ ગયું છે ને કોઈને ખબર નથી જવું મસ્ત છે જો આ છે ને આ ડાંખીમાં બધી આડું છે ને એટલે કોઈ ભાડું નથી એમ છે બધાય નહીં કે આમાં નાના નાના જામફળ છે જો આવા એવું છે બધાને આપણે કોઈને કેવું નથી પાકી જાય ને બધાને તઈ એક સુધારીને જીરું કરીને બધા ખાવું પછી આવા ઝીણા ઝીણા જામફળ પણ છે અમુક મોટા થઈ જાય મારા હાહુને એની અહીં જામફળી છે ને એને એવા જામફળ છે અમે ત્યાં એટલે પાકલ જામફળ જવું
હાસીને ખોટું ને કહેતી. અને ઓલા ચૂંટણીવાળા કહેવાય શું કે ઓલા હાવણાવાળા એ આવ્યા હતા અહીં ઘડીએ. અને જો અહીંયા આવું બાંધીને વૈયા ગયા છે. ચૂંટણી હોય ને હાવેણાવાળા ઊભા રહેતા હોય, ઊભા રહે ને કંઈક ચૂંટણી એવું કંઈક હોય ને એવું બધું છે. આ બાજુ એવા તો બપોર વસાડે બાંધી એક અહીંયા બાંધીને વહી ગયા છીએ. જો અહીંયા છીએ અને અહીંયા એક અમારે થાંભલાય બેલા પાસે. અને અમે ધીરલબેન જો જાય છે જામફળ લેવા. હાલી 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 બતાવો હાલી હાલ કાંઈ ખા. ધીરલબેન સેડા છે જામફળ આમાં જો આવા જો હિરલબેન જામફળ પાકલે. એક તો તકલી તીરે છે હિરલ હાલી પીળું હા હો જો હિરલબેન આવે હું કહેતી હતી ને જામફળ છે હા હું ભાળી જાય ને તો ખીજાય. ટબુબેન ઘેરે હોય તેને ઉતારે. પછી એવું કરે છે તો નો જો લે લે દેખ કાંઈ કાંઈ સોર કહેવાય. શું કહેવાય? ચોર. સોર એવો સોર એ તો આપણે જ કહેવાય. અને અમિતભાઈ તો હટકી ગયા હજી આવ્યા નહીં. હાલે એવું છે કેમ આવી ગયા એમ છે સારી જગા. હું જ ન જઈ શકું કોઈ દી. હું તો કોઈ દી તોડું નહીં. હિરલબેન હોય અમારે ઘડીક ફ્રીજમાં મૂકી દે એટલે ઠંડા થઈ જાય. બેન તો જો આકડી મન કે મન નીંદર આવે છે. જામફળ આંબા પૂગી ગયા. જો બે જામફળ છે ફ્રીજમાં મૂકી દે. ગરમ છે હિરલ ઠંડા થઈ જાય. અસલ લોહી મૂકજો રસવાળા હોય એવું બધું છે. અને અમિતભાઈ આવ્યા નથી. આપણે જો બપોર વર્ષે ઓલા 2 વાગે 3 વાગે ઉઠ્યા હતા ને તે આપણે બધા કપડાં લઈને હકેલી લીધા. આ 2-3 ભીના હતા ને એ જ રહેવા દીધા. એમાં આ તો હિરલબેન ભણીને આવ્યા ને તો એની કોટી હતી ને તો અમિતભાઈ છે ને પાછળથી પાટું માર્યું ને તે ધૂળવાળું હતું એટલે આમ અડાડ્યું હતું પાટું. તો એમ કીધું હૂકવી દે હાલ નીસવીને હૂકવી દે તો પલાળીને નાખી દીધું. એ થોડુંક ધોયેલું એ ધોવાનું છે. એક આ પેન્ટ તડકે રાખ્યું છે. એક ટોપી અમિતના પપ્પા એક બાપા અમારે પટેલના છે ને વોપ થઈ ગયા હતા ને તે અમિતના પપ્પા ગયા હતા અહીંયા મોઢે જવું પડે તે મોઢે ગયા હતા મેં કીધું ટોપીને એ ધોઈ નાખું. તો ગૌઢા હતા વાંધો નહોતો નાના નહોતા એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. ભાઈ કાંઈ તાર લઈ આવ્યા જો અભી તો પાર્ટી શરૂ હોગી. આમ જોઈ લે એમ ન કરાય. હારા વીણી જાય તો અમારે ખાવાય નથી બાપા. આવા કોણ કાસા ખાય? તો આપણે ખાઈ બધાય નાખજો. હાલો તો નાખજો બધાય ખાઈ ખા નાખો નાખજો બધાય તો જ ખાવાસ નથી ખાવાનું. જા કેટલા વાગ્યાનો ગયો તો એ ખબર છે તમને બધાને? અમે જે કેલા હા મેં ડબ્બા દેમને આપણે જોઈ હિરલ બે દવા બધાય ખાવ ભેગા. જોઈ લે જો બધાને કહેતો ખરા હાલો મિત્રો બધાય કાંઈતરા ખાવા કે જોઈ લે ઉના છે ફ્રીજમાં મૂક. અને અમારે અમિતના કાકાની છોકરી પણ આવી છે કાંઈતરા ખાવા. જો દીપાલી કા દીપાલી જો આપે જ ને દે દીપાલીને દે. જોજી એવું કરે સાહેબ દે દીપાલીને દે. ચલો વિરન આવી તો વિરન જો તો લેવા જોજી બે જબલા ભરી આવ્યા. જો દીધા ખરા હો. હાલો જો અમિતના પપ્પા વાડીએ આવતા રહ્યા છીએ અને આવું કાંક બકાલું લઈ આવે છે. જો એટલી ભીંડાની ચીંગું ઉતરી છે, એટલો ગુવાર છે અને આવી કાંઈક ખાખડી એટલી લઈ આવ્યા છે.
અને થોડોક ગુંદા સંભારો કરવા લેતા હોય, કેમ કે એને ગુંદાનો સંભારો બહુ ભાવે. મીઠો લીમડો અને જો આવા કંઈક ગુંદા લઈ આવ્યા છે, જો કેટલા મસ્ત છે. એવું બધું છે. અને રાંધવાનું પણ તારું થઈ ગયું છે. મેં ભાજી બનાવી નાખી તાંજળિયાની, કેમ કે થોડીક ભાજી પડી હતી ને તો ફ્રીજમાં મેં લઈને કરી નાખી. અને અમિતના પપ્પાને ને અમિતને જવાનું છે, બધાને મારા આ ગામમાં નિવેદ છે તે અમારે બધાને જમવા જવાનું છે, પણ અમિતના પપ્પા અને અમિત બે જ જાય. આપણે જો ભાજી પણ કરી નાખી છે. કાંઈ જો બતાય જો મા દીકરી હાટો એટલો લોટ બાંધો હિરલે. બે થોડીક પડી. હા, અને ભીંડાનું શાક બપોરનું પડ્યું છે, અને એટલી ભાજી બનાવી છે, અને હિરલબેન રોટલી કરવાની છે. કાંઈ રોટલી કરવા બસ મા દીકરીને કેટલીક રોટલી જોઈએ ને થોડીક જ કરજે આપણે. જો હિરલબેન રોટલી બનાવવા માંડ્યા છે. કાંઈ હા અને વાહરવી મજા આવે કા રાંધવાની. ગેસ એવું ભાવ મજા ન આવે. અને ગરમી થાય, કેમ કે સ્લેબ વાળું હોય ને એમાં ગરમી બહુ થાય. જો હિરલબેન રોટલી બનાવે છે. આવી કાંક અમારી હિરલબેનની રોટલી આવડે છે. જો તો એવું બધું છે, તો બન્યા રહેજો બ્લોગમાં. જો અમિતના પપ્પા વાડીએ આવી નાહી ધોઈને પછી માતાજીને દીવો કર્યો કા. હા, દીવો કરી નાખ્યો છે, જો પગે લાગી લીધો છે. નાગલી વાગ્યા આવ્યા. હા નાય ધોઈ હા થઈ ગયા. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ દીવાબત્તી કરી નાખી. અને આ ભાઈ જો મંદિરે રામાપીરના મંદિરેથી આરતીમાંથી આવ્યો. હવે જો વાળું ટાણું થઈ ગયું છે, અને હવે વાળું કરવા બેસી છીએ. અને વાળું કરવાનું મારે એકને જ છે. અમિતને, હિરલને, પપ્પાને એને જમવા જવાનું છે પ્રસાદી લેવા. એ પ્રસાદી લેવા વૈદ્યા છે. અને આપણે જો વાળુમાં શું બનાવ્યું છે, ભાજી છે, ભીંડાનું શાક છે, રોટલી છે, અને અથાણું ને સાઈસ. તો હાલો બધા વાળું કરવા. આજનો દિવસ તક અમારે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.